નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સૌવસાહુણ. પ્રશ્ન નંબર 314. જીવ દ્રવ્યમાં સપ્તભંગી ઘટિત કરો. જોકે 313મો પ્રશ્ન સપ્તભંગીના સંબંધમાં હતો અને એ પ્રશ્ન માટે આપણે જીવ દ્રવ્યમાં સપ્તભંગી ઘટિત કરી દીધી. વાત એ હતી કે સપ્તભંગી તો 6 દ્રવ્યમાં ઘટિત થાય છે અને દ્રવ્યમાં ઘટિત થાય છે અને દ્રવ્યની પર્યાયમાં પણ સપ્તભંગી ઘટિત થાય છે. પણ આપણું પ્રયોજન જીવ દ્રવ્યથી છે એટલા માટે જીવની મુખ્યતાથી આપણે અહીંયા સપ્તભંગી ઘટિત કરીએ છીએ. જીવ દ્રવ્યમાં સપ્તભંગી ઘટિત કરવાનો અર્થ એ છે કે જે 7 ભંગ છે એ 7 ભંગમાં સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ, સ્યાત અસ્તિ નાસ્તિ, સ્યાદ અવક્તવ્યમ, સ્યાદ અસ્તિ અવક્તવ્યમ, સ્યાદ નાસ્તિ અવક્તવ્યમ, સ્યાત અસ્તિ નાસ્તિ અવક્તવ્યમ. આ સપ્તભંગી છે. અને આ સપ્તભંગી માં સ્યાત અસ્તિ એટલે કે આત્મા પોતે સ્વપણે છે. સ્યાત નાસ્તિ આત્મા પરપણે નથી. સ્યાત અસ્તિ નાસ્તિ આત્મા સ્વપણે છે અને પરપણે નથી એવું જે વસ્તુ સ્વરૂપ એક સમયમાં એક સાથે છે. સ્યાત અવક્તવ્ય પણ આવું વસ્તુ સ્વરૂપ આપણે એક સાથે બતાવી શકતા નથી એટલે અવક્તવ્ય પણ છે. સ્યાત અસ્તિ અવક્તવ્ય. સ્યાત અસ્તિ અવક્તવ્ય કહે છે કે આત્મા સ્વપણે છે એ વખતે આત્મા પરપણે નથી એ વાત નથી કહી શકાતી બે એક સાથે. એટલે અસ્તિની વાત કરીએ ત્યારે નાસ્તિની વાત રહી જાય છે. સ્યાત નાસ્તિ અવક્તવ્ય એટલે આત્મા પરપણે નથી એ વાત હકીકત છે, પણ એવું કહેવામાં આવે ત્યારે સ્યાત અસ્તિ વાળી સ્વપણે છે એ વાત કહેવામાં આવતી નથી. અને સ્યાદ અસ્તિ નાસ્તિ અવક્તવ્યમ એટલે આત્મા સ્વપણે છે અને પરપણે છે આવું બે સ્વરૂપ એક સાથે હોવા છતાં પણ એ વારાફરતી કહી શકાય છે, એક સાથે નહીં કહી શકાતું નથી એક સાથે. સ્યાદ અસ્તિ નાસ્તિ. તો આ પ્રકારે એ જીવ દ્રવ્યમાં સપ્તભંગી ઘટિત થાય છે. હવે વાત એ છે કે સ્યાત અસ્તિ, હવે સમજો સૂક્ષ્મ વાત છે થોડી. સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ, સ્યાદ અસ્તિ નાસ્તિ, સ્યાદ અવક્તવ્ય, સ્યાદ અસ્તિ અવક્તવ્ય, સ્યાદ નાસ્તિ અવક્તવ્ય, સ્યાદ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય, એ રીતે સાથે 7 ભેદ. તો એમાં જે નાસ્તિ વાળો ભાગ છે એ પરની અપેક્ષા રાખે છે. આત્મા પરપણે નથી તો એમાં પર ઉપર નજર કરીને અને સ્વપણે છે. અને જે પરની અપેક્ષા રાખે છે એ વ્યવહાર નહીં છે અને જે પરની અપેક્ષા રાખતો નથી, જે પરથી નિરપેક્ષ છે એ નિશ્ચય નહીં છે. એટલે આત્મા સ્વપણે છે એ નિશ્ચય નહીંનું કથન છે અને આત્મા પરપણે નથી એ વ્યવહાર નહીંનું કથન છે. અને વ્યવહાર નહીંનું કથન જે છે એ વ્યવહાર અભૂતાર્થ છે એટલા માટે અનુભૂતિના કાળે આત્મા પરપણે નથી એવી પણ ત્યાં પ્રકારે અનુભૂતિ નથી. પરપણે નથી એવી, કારણ કે વ્યવહાર છે, છૂટી ગયું. આ તો વસ્તુના સ્વરૂપને સમજાવવા માટે વાત કીધી કે આત્મા પરપણે નથી. અને અસ્તિ નાસ્તિ આ જ્યારે ત્રીજું
તો અસ્થિ નાસ્તિમાં પણ નાસ્તિ તો છે ને, જ્યાં નાસ્તિ વાળી વાત છે એટલે હજી પણ એક પરનો અંશ તો એમાં વાત આવે છે, એટલે એ પણ વ્યવહાર. અને અવક્તવ્ય વાળું આ બધું જે છે એ તો વ્યવહાર છે જ તે. એટલે મુખ્ય એક જ વસ્તુ જે છે કે નિશ્ચયમાં ભગવાન આત્મા, હું આત્મા સ્વપણે છું, બસ હું છું પોતે, એ એક જ નિશ્ચય. એમાં પણ હજી ભેદ પડે છે કે જે આત્મા છે એ આત્મામાં બે પર્યાય છે, એક અશુદ્ધ પર્યાય છે અને એક શુદ્ધ પર્યાય છે. તો અશુદ્ધ પર્યાય જે છે, અશુદ્ધ પર્યાય તો પરની અપેક્ષા રાખે છે. એટલા માટે આત્મા, હું જીવ છે એ સ્યાત અસ્તિ એટલે જીવ છે, એમાં જે જીવમાં જે અશુદ્ધ પર્યાય છે એ અશુદ્ધ પર્યાય એ નિશ્ચય નહીં નથી, એ અશુદ્ધ પર્યાય એ વ્યવહાર નહીં છે. અને જે શુદ્ધ પર્યાય જે છે એ તે સ્વ આશ્રિત છે, એટલા માટે એ નિશ્ચય નહીંનું કથન છે. આ પર્યાયમાં ઘટિત થયું. જીવ છે એ જીવ ખાલી એકલો જીવ નથી, એ જીવ જયારે કહીએ ત્યારે એમાં ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય ત્રણે ત્રણ છે. ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય ત્રણે ત્રણ છે. તો ઉત્પાદ અને વ્યય પર્યાય છે અને દ્રવ્ય એ ધ્રુવ ટકી રહેનારું નિત્ય છે. પર્યાય જે છે તે અનિત્ય છે, એ અનિત્ય હોવાથી પર્યાય જે છે તે ભેદરૂપ છે અને દ્રવ્ય જે છે તે અભેદ છે, આ દ્રવ્ય. તો ઉત્પાદ વ્યય એ અનિત્ય હોવાથી, ભેદરૂપ હોવાથી એ વ્યવહારનો વિષય છે અને આ જે ભગવાન આત્મા જે છે એ નિશ્ચયનો વિષય છે, જે ધ્રુવ. એટલા માટે એ જીવને જયારે આપણે સ્યાત અસ્થિ કહીએ છીએ તો એમાં પણ આ બે ભેદ પડી જાય છે. એ અપેક્ષાએ ઉત્પાદ વ્યય વાળું જે જીવ જે છે એ પણ પરની કેટેગરીમાં ગયું, એ પણ અસ્થિ વાળી સ્યાત અસ્થિની કેટેગરીમાંથી બહાર ગયું. ત્યાં તો એક જ વાત આવી કે ભગવાન આત્મા ધ્રુવ છે. એ ધ્રુવની ધ્રુવતા ત્યાં આવે છે. આ ધ્રુવની ધ્રુવતા કહેવાનો અર્થ એ છે કે જેમ હમણાં તમને કીધું કે બે પથારીમાં એવી રીતે એક પથારીમાં તો વિકલ્પ ઊંઘે છે, એ અહીંયા નથી. જે વસ્તુના વિકલ્પ આત્મામાં ઉત્પન્ન થાય છે, વસ્તુ જ્યાં પડી છે વસ્તુના વિકલ્પ પણ ત્યાં જ પડ્યા છે, અહીંયા નથી. સમજાણી વાત? વસ્તુના વિકલ્પ પણ ત્યાં છે, એ અહીંયા નથી. સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધામાં આ વાત છે. જો શિષ્યને ઉપદેશ આપવાનો વિકલ્પ આવ્યો ને શિષ્ય સામે બેઠા છે તો શિષ્યને ઉપદેશ આપવાનો વિકલ્પ અહીંયા નથી, એ વિકલ્પ પણ ત્યાં જ બેઠો છે જ્યાં શિષ્ય બેઠો છે. અહીંયા તો એકલો જ્ઞાયક છે, જ્ઞાયક સિવાય બીજું કંઈ નથી. આટલું ભેદ જ્ઞાન ત્યાં નિરંતર વર્તે છે. સંયોગમાં અને સંયોગમાં થતા વિકલ્પોમાં એટલું ભેદ જ્ઞાન કે એ બંને પર, એ અહીંયા નહીં. એટલા માટે ખરેખર તો એમ કહેવાય કે પથારી કરો તો વિકલ્પ માટે કરવાની છે, કારણ કે જ્ઞાયક તો ઊંઘતો જ નથી, એની પથારી શું કામ કરવી? ખુરશી મૂકો તો વિકલ્પ માટે ખુરશી મૂકજો, જ્ઞાયક તો બેસતો જ નથી, કારણ કે જે બેસે એ ઊંઘે પણ, જાગે પણ, એ ચાલે પણ, એ બોલે પણ, પછી બધું જ કરે. એટલા માટે સાધક જીવ સાધના કરવા માટે બેઠો, બસ પતી ગયું કામ. જો સાધક સાધના કરવા બેઠો તો નિયમથી માના ગર્ભમાં ઊંધો લટકવાનો છે, નિયમથી ઊંધો લટકવાનો છે. કારણ કે અહીંયા જે શરીરની સ્થિતિ આમ બેઠવાની હતી એને એકત્વ કર્યું કે હું બેઠો સાધના કરવા, હું બેઠો. તો શરીર જે બેઠું એમાં એની એટલી તન્મયતા કે હું બેઠો, તો આ જે નિયમથી માના ગર્ભમાં શરીર ઊંધું હશે ત્યાં એમ કહેશે, એમ માનશે કે હું ઊંધો લટક્યો. જે સાધના કરવા બેઠો છે માના ગર્ભમાં ઊંધો લટકવાનો છે.
તો શું હોય ત્યાં અંદરમાં જાગૃતિ હોય કે આ બેઠું છે તે શરીર છે ને જ્ઞાયક ને બેસવાનું હોતું નથી. એ તો જ્ઞાયક છે, જ્ઞાનનો ઘનપિંડ છે. ગોળ ક્યારેય બેસતો નથી, ગોળ ક્યારેય ઉભો થતો નથી, ગોળ ને કઈ હોતું નથી. આવું ગોળ તો મીઠાશથી પરિપૂર્ણ છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવથી પરિપૂર્ણ જ્ઞાનનો ઘનપિંડ અહીંયા હાજર છે, નિત્ય પ્રત્યક્ષ છે. સમજાણું? આજ સુધી આ જ કર્યું હતું, સાધના કરવા બેઠા હતા ને. કોઈ મને બોલાવશો નહીં, હું સાધના કરવા બેસું છું, પતી ગયું. પણ જો આ વાત વ્યવહારમાં બોલવામાં હોય તો બરાબર, અંદર માને પણ એમ છે કે હું બેઠો તો હમણાં માને છે એમ. મિથ્યાત્વ એનું નામ છે. એ ટાઈમે નહીં, દરેક ટાઈમે કે જ્યારે શરીરની ક્રિયા જે પ્રકારે થતી હોય એ પ્રકારે થતી શરીરની ક્રિયા, એ ક્રિયાને પોતાની ક્રિયા ન માને અને પોતાને એમ માને કે ભગવાન આત્મા પોતે આ બેઠો નથી, એ ઘનપિંડ રૂપે છે. પણ આમાં થોડોક ફરક લાગશે જો કે જેવું આ શરીર છે એ શરીર બેઠું, તો આત્મા જે શરીરના જ્યાં જ્યાં છે શરીરના પરમાણુ છે, ત્યાં પરમાણુ જ્યાં જ્યાં છે ત્યાં આત્મા છે કે નહીં? બરાબર. તો આત્માનો આકાર પણ એવો થયો કે નહીં જેવો શરીરનો આકાર થયો? આત્માનો આકાર એ ટાઈમે થયો કે નહીં? આત્મા નિરાકાર છે, નિરંજન છે, નિરાકાર છે? નથી. આ બધું કેવા માટે છે? આત્મા નિરાકાર નથી. નથિંગ ઇઝ શેપલેસ ઇન ધીસ યુનિવર્સ. જે પણ વસ્તુ છે એને આકાર હોય, નિરાકાર કઈ નથી. કેમ? કારણ કે દરેક દ્રવ્યમાં એક પ્રદેશત્વ નામનો સામાન્ય ગુણ નિયમથી હોય ને હોય, અને પ્રદેશત્વ ગુણનું કાર્ય છે કે વસ્તુ આકાર વાળી હોય. હવે કોને દેખાય વાત અલગ છે, બાકી આકાર એને છે. એ આકાર એને છે. અહીંયા વાત એ છે કે આકાર એને છે. તો પછી નિરંજન નિરાકાર કેમ કયો? નિરંજન નિરાકાર પણ અહીંયા જ કયો છે સમયસારમાં, પાછો બીજે ક્યાંય નથી કીધો. એટલા માટે અંદરથી પછી દ્વિધા થાય કે હવે માનવું તો શું માનવું? તો કે પછી ત્યારે શું કરે, જે પોતાને જે વધારે રૂચતું હોય એ માને. એટલે છેલ્લો નિર્ણય તો પોતાનો. એમ કોઈ પણ જગ્યાએ હોય ને, તેમ લખ્યું હોય ને એમ કે આખરી નિર્ણય અમારો રહેશે, એટલે છેલ્લે નિર્ણય તો અમારો જ રહેશે. આખરી નિર્ણય શરતોને આધીન. તમે જે ગુરુજીને કે ગુરુજી તમારે જે કેવું હોય એ કહો, છેલ્લો નિર્ણય તો અમારો રહેશે, તમારે જે કેવું હોય કહો. આ છેલ્લે થાય. તો ત્યારે એ કે નિરંજન નિરાકાર એટલે કયો છે કે ભગવાન આત્મા આકાર વાળો છે, આકાર વગરનો નથી, પણ એ આકાર અનુભવનો વિષય બનતો નથી, એટલે નિરાકાર કયો છે. બરફીનું દર્શન આવ્યું હતું ને, ભગવાન બરફી છે, ચોરસ છે, તો આકાર છે, અને મોઢામાં મૂકી ચાવી, તો ચાવી તો હવે એનો આકાર રહ્યો કે નહીં? ત્યાં રહ્યો. વાંકો ચૂકો આડો અવળો કઈ પણ રહ્યો કે નહીં મોઢામાં? આકાર વગરની બરફી નથી. એ આકાર છે એને, પણ એ વખતે તો મીઠાશનો જ અનુભવ થાય છે, આકાર ઉપરથી નજર હટી ગઈ. એટલે ભગવાન આત્માનો આકાર દ્રષ્ટિનો વિષય નથી, ભગવાન આત્માનો આકાર દ્રષ્ટિનો વિષય નથી, એટલા માટે ભગવાન આત્મા નિરાકાર છે. અને જો કે પ્રદેશત્વ ગુણ એમાં છે પાછો, એટલા માટે એ સાકાર છે. થયો હતો ને, પણ આ કહેવાનું એનો આશય આ છે કે બરફીમાં આકાર તો છે, પણ એ સમયે બરફી કેવા આકારે છે એવો એક ક્ષણ માટે વિકલ્પ નથી થતો કે એનો આકાર કેવો. ત્યાં તો મીઠાશનો જ અનુભવ છે. સમયસારમાં આવું કે લખ્યું છે, એ તમે એ રીતે વાંચશો ને તમને આનો ભાવ આ નહીં ખ્યાલમાં આવે. 14મી ને 15મી ગાથાના ખુલાસામાં આનો અર્થ એ છે કે ભગવાન આત્મા જે છે એ ભગવાન આત્માનો આકાર જે છે એ દરેક સમયે પલટાતો છે. આ આકાર એટલા માટે અનુભવનો વિષય બનતો નથી, વિકલ્પ જ થાય, બીજું કઈ ન થાય.
કીધું છે. હવે થોડું થોડું યાદ આવે છે, આવશે. એક વાર નહીં, આવું 1000 વાર કીધું હશે. શ્વાસ અંદર ગયો, પેટ બહાર નીકળ્યું, શ્વાસ બહાર નીકળ્યો, પેટ અંદર ગયું. તો જે આ રીતે જે પેટનું અંદર જવું બહાર જવું આવું થતું હોય ત્યારે આત્માનો આકાર પણ એવો બદલાતો હોય છે, કારણ કે આત્મા પણ એ જ પ્રદેશ પર છે. તો આત્માના પ્રદેશોનો પણ સંકોચ વિસ્તાર થાય છે. જો આકાર દ્રષ્ટિનો વિષય હોય તો નિરંતર વિકલ્પ થાય કે આવો આત્મા, આવો આત્મા, આવો આત્મા, આવો આત્મા. એટલે આકાર દ્રષ્ટિનો વિષય નથી, ત્યાં તો જ્ઞાનનો ઘનપિંડ જે છે, આમ છે તો એ જ્ઞાનનો ઘનપિંડ ને આમ છે તો એ જ્ઞાનનો ઘનપિંડ. એ જ્ઞાનનો ઘનપિંડ જે છે એના ઉપર ત્યાં નજર છે, ત્યાં એના આકાર ઉપર નજર નથી. ત્યાં કોઈ બદલાવ નથી. એ જે ત્યાં કોઈ બદલાવ નથી એ તો એવુંનું એવું સ્વરૂપ છે, એને કહેવાય કે ધ્રુવની ધ્રુવતા. એને કહેવાય છે ધ્રુવની ધ્રુવતા. ધ્યાન જે કરે છે ઊંધા જ કરે, કારણ કે ધ્યાન દ્રષ્ટિ તો પડી જાય છે. ધ્યાનનો વિષય જે ધ્યેય છે એ ધ્યેયને સમજવાનો છે, ધ્યાન સમજવાનું નથી. ધ્યાનના વિષયભૂત એવા ધ્યેયને, ઓબ્જેક્ટને સમજવાનું છે, ધ્યાન નથી શીખવાનું. ધ્યાનનો જે ઓબ્જેક્ટ છે એ ધ્યેયને શીખવાનું છે. એ ભગવાન આત્માનું સ્વરૂપ સમજવાનું છે. સમજતા તો ઉપયોગ વારંવાર જાય. નાના બાળકને કહેવાનું નથી તું વારંવાર મીઠાઈ તરફ તારું ધ્યાન લઈને જા. એને મીઠાઈનું સ્વરૂપ બતાવવામાં આવે તો એનું ધ્યાન ત્યાં મીઠાઈ તરફ જશે. ધ્યેય એટલે મીઠાઈ તરફ એનો ઉપયોગ ગયો, એવી રીતે ઉપયોગ આત્મા તરફ જાય એ સહજ છે. અને એની પહેલા એ ઉપયોગ જે આત્મા તરફ ઢળે છે એ સહજ છે. પાણી જેમ ઢાળ જ્યાં હોય ત્યાં ઢળે, એવી રીતે રુચિ જ્યાં હોય ત્યાં ઉપયોગ ઢળે છે. પણ રુચિ થાય ક્યારે કે જયારે એને જાણે અને એની મહિમા આવે તો એમ રુચિ થાય કે આ મારે પ્રાપ્ત કરવું છે. પણ જેનું સ્વરૂપ જ જેને જાણ્યું, અને એ જાણવા પણ બેસે ક્યારે કે જયારે 5 ઇન્દ્રિયના વિષયોમાંથી ઉપયોગ એનો ખેંચાઈને જયારે આ બાજુ આવે, પરમાં જે ખેંચાતો હતો એ ક્ષણ માટે. એ તો ભગવાનને પૂછો જે બેઠા હોય, હું તો બેઠો નથી. મને ખબર નથી. મને તો એટલી ખબર છે કે પદ્માસન હોય કે ખડગાસન હોય, આત્મા જ્ઞાનનો ઘનપિંડ છે. આ બધી સહજ સ્થિતિ છે. એ બધું એ આવશે ક્યારેક, એ લેશું. પગ પર પગ રાખીને બેઠા છે તો ત્યાં પણ એ વાત એ છે કે પહેલા તો પગ સમેટાય છે. પગ પર એટલે પગ સમેટાઈ જાય છે. પહેલા પગને ફોલ્ડ કરો, બંધ કરો, પછી આંખ બંધ કરો. પહેલા આંખ બંધ કરો અને પગ ચાલુ રાખો તો ક્યાંક ટકરાશો, અથડાશો. એટલે ધ્યાન માટે બેઠા તો કે એ પહેલા પગ બંધ કર્યા, આંખ તો ખોલી રાખી. પહેલા આંખ છેલ્લે બંધ થાય છે, જાણો. આંખ પહેલાથી બંધ કરે ને પછી પગ ચાલુ રાખે તો એટલે એમાં અકર્તાપણું એની પાછળ એ કે હવે ક્યાંય જવાનું રહેતું નથી, ક્યાંય જવાનું રહેતું નથી. ક્યાંય જવાનું રહેતું નથી. હાથ પર હાથ ધર્યા છે અને શરીરની સ્થિતિ એવી પ્રકારની છે, કોઈ ખડકાસનથી ધ્યાન, કોઈ પદ્માસનથી. આ પણ અજ્ઞાનીઓના વિકલ્પ છે કે મારે ઉભા ઉભા ધ્યાન કરવું કે બેઠા બેઠા ધ્યાન કરવું. એને ધ્યાન નથી કરવાનું અત્યારે, એટલા માટે આ વિકલ્પ થયો છે. બાકી જેની સહજ સ્થિતિ છે ને એને આ પ્રકારે પણ એ વિચાર ના આવે. તમે તો અત્યારે ધ્યાનની વાત તો બહુ દૂર જ રાખો, તત્વના ચિંતનની વાત અત્યારે કરો. નાસાગ્ર દ્રષ્ટિ ને સહજ વસ્તુ છે કે સહજ ઉપયોગનું ખેંચાણ ત્યાં નથી થતું, આંખ ઢળી જાય છે. નાક ઉપર આંખ હોય છે થોડી. આંખ ખુલ્લી રાખવા માટે પણ અટેન્શન આંખ તરફ જાય તો આમ ખુલ્લી રહે. હાથને મારે આમ રાખવો હોય તો અહીંયા મારે તાકાત વાપરવી પડે, અને આ હાથને આમ કરવો હોય તો પણ આમ જે આમ થાય બેમાં
પણ જયારે ડોક્ટર એમ કહે કે હાથ ઢીલો છોડી દો તો ઢીલો છોડી દો, આમ થયું. ઢીલો છોડવાનો મતલબ એ કે તમારી તાકાત જે છે, તમારું ઉપયોગ, તમારું અટેન્શન હટાવી લો, જેમ જેમ ઢીલું છોડી દો. તો ઢીલો પડેલો હાથ જે આમ છે એવી રીતે ઉપયોગ આંખને ખુલ્લી રાખવા માટે જતો હતો, ઉપયોગ આંખને બંધ કરવા માટે જે જતો હતો, ઉપયોગ તો સ્વભાવમાં ગયો. સ્વભાવમાં જેવો ઉપયોગ ગયો તો આંખ જેમ હતી એમ લટકી ગઈ. એ લટકેલી આંખ જે છે એને આપણે નાસાગ્ર દ્રષ્ટિ કહીએ, અડધી ખુલ્લી અડધી બંધ. વાત એ છે કે આંખને ખુલ્લી રાખવાની નથી, બંધ કરવાની નથી, એ નાકની અણી ઉપર પણ જોવાનું નથી. એ તો સહજ સ્થિતિ છે આંખની. અટેન્શન ડાયવર્ટ થતા આંખ સહજ રૂપે એવી રીતે ધ્યાનની સહજ સ્થિતિ છે. કારણ કે ખોલવાનું કામ પણ બુદ્ધિપૂર્વક, એ આપણને ખબર ન પડે, આ ટેવાઈ ગયા એટલા માટે. બાકી જયારે પણ આમ ખુલે બંધ થાય, ખુલે બંધ થાય, એમાં એનો બુદ્ધિપૂર્વક અંદર એનો ઉપયોગ જોડાયેલો છે. અને ખુલ્લી રાખીને ધ્યાન કરો તો એનો અર્થ આંખની અપેક્ષા આવી, બંધ કરીને ધ્યાન કરો તો આંખની અપેક્ષા આવી. આંખની અપેક્ષા નથી, ધ્યાનને આંખની અપેક્ષા નથી, એટલા માટે સહજ રૂપે આંખની સ્થિતિ જેમ છે. બંધ કરવાની વાત નથી કીધી, નહીં તો બીજામાં તો ઉપાય પણ નતો. આંખમાં તો ઉપાય પણ હતો, કાનમાં તો ઉપાય પણ નથી કે આમ કરે. 5 ઇન્દ્રિય છે ને, આ તો 1 ઇન્દ્રિયની વાત થઈ. નાકમાં તો ઉપાય નતો, નાકને આમ બંધ કેમ કરે, અને જીભને કેમ નાકે બંધ કરે, મોઢું બંધ કરે, તો ભગવાન તો થાય નહીં પણ બીજી ગતિમાં જન્મ થઈ જાય. એટલે આ ઉપાય નથી, આ તો સહજ એવા પ્રકારની સ્થિતિ છે. અને આ વાત પણ ત્યારે સમજાય તમે પોતે પ્રેક્ટિકલ એકવાર અભ્યાસ ચાલુ કરશો ને પછી તમને આ પૂછવું નહીં પડે. તમને પોતાને એ યાદ નહીં રહી કે હું ક્યાં બેઠા બેઠા. એટલા માટે કીધું ને, તમે ટોયલેટમાં બેઠા હો ને ત્યાં તમારે તત્વ વિચાર ચાલતો હોય, 3-3 કલાક બેઠા રહો, તમને ખબર જ ન રહી. એ એક સ્થિતિ તમારી એવી આવે, તમને એના તરફ લક્ષ્ય ન હોય કે તમે ક્યાં બેઠા છો. અને બધાને એમ વિચાર આવે કે આવી જગ્યા ઉપર આત્માનો વિચાર કરવાનો, કોઈ બીજી જગ્યા ન મળી તમને. આ વિચાર એને આવે જે હજી એટલો ઊંડો ઉતર્યો નથી આ ઊંડો ઉતર્યો એને આ વિચાર આવે છે, એને આ વિચાર આવે. એટલા માટે આ વાત તમને કીધું કે તમે ઘરને સાફ કરીને આપણે સ્વાધ્યાય કરવા માટે બેસી, આ બધું ચોખ્ખું હોવું જોઈએ. આવા ગંદામાં બેસી ક્યાં સંસ્કાર, બધા પગ પડ્યા હોય, અહીંયા કાંઈ હોય, આમાં માકડ ને બધા થતા હોય ને આમાં બેઠા હોય તો ક્યારેક તો પછી તત્વજ્ઞાન ચોખ્ખાઈ તો જોઈએ ને. અંદર જ્ઞાન પછી કેવી રીતે? અને ત્યાં બતાવ્યું ને ગજપંથાના પહાડ ઉપર ગાયના ગોબર પણ, કે જો આ ગોબરની બાજુમાં બેસીને મુનિ કેવળ જ્ઞાન પામ્યા હતા. આ કઈ ચોખ્ખાઈની તમે વાત કરો છો? જે ચોખ્ખાઈમાં અટક્યા છો, બીજું કઈ નથી. ઇન્દ્રિયના વિષયને પોષવાનો રસ જે હતો એ જ અહીંયા ડાયવર્ટ થયો છે. અને નામ લીધું ધર્મનું, કે ધર્મના માટે છે, આ તો ધર્મના માટે છે. ક્યાંક ને ક્યાંક આ બધામાં રસ, અને એટલા માટે તે કે જે રસ છે એટલા માટે એમ નથી કે ચોખ્ખાઈ નહીં રાખવાની, પણ ચોખ્ખાઈ રાખવાથી જ જ્ઞાન વધે એવો જે ભાવ છે એ ભાવ ખોટો છે. હે વાતાવરણ કયું વાતાવરણ? દાખલા તરીકે એ વાતાવરણ નું એકાદ દામ લો એટલે તમને બતાવું. પેરિસ ગયા છો, લાસ વેગસ ગયા છો, ત્યાંની ચોખ્ખાઈ તમે જોજો. અને દુનિયામાં 7 વ્યસનોનું સેવન જે દુનિયામાં ક્યાંય નથી થતું એટલું વધારે ત્યાં થાય છે. બહુ ચોખ્ખાઈ છે, બિલકુલ. તમને એમ લાગે આ સ્વર્ગમાં ક્યાં આવી ગયો લાસ વેગસ ના અંદર. તમે એકવાર પગ મૂકો, તમને એમ લાગે 24 કલાક લાસ વેગસમાં ક્યારે સૂર્યનો અસ્ત થતો નથી, દિવસ આથમતો જ નથી. આથમતો નથી પાછું એમ નહીં સમજતા કે અસલમાં આથમતો નથી. એમ કે રાત્રે પણ એટલો પ્રકાશ ના જોડું કે ખબર જ ન પડે કે આ રાત છે કે દિવસ. એમ ચોખ્ખાઈ તો બહુ છે, ચોખ્ખાઈ તો બહુ છે, પણ આ વાત નથી. આપણે રસ લઈએ છીએ ને એ રસમાં વાંધો છે, રસમાં વાંધો છે. હે તીર્થસ્થાનમાં વધારે ભાવ જાગે. એ ભાવ તમારામાં હોય તો જાગે. એક ભાઈ અહીંયા બેઠા હોય તો જાગે ને, બેઠા ન હોય તો જાગે કેવી રીતે? ઘરમાં રૂમમાં કોઈ હોય જ નહીં તો કોઈ જાગે? હોય તો જાગે ને. હવે ભાવ અંદરમાં પડ્યો હોય તો જાગે, પણ હોય જ નહીં તો ક્યાંથી જાગે? કીડા મકોડા તો કેટલાય છે પણ એને ભાવ જાગતા નથી કારણ કે અંદર હતા જ નહીં. એનો અર્થ એ થયો કે હતો એ જાગ્યો છે.
નહીં કે કોઈએ મને જગાડ્યો છે. જોર કોના ઉપર તમે આપો છો એ મહત્વનું છે. વાત એ છે. ચોખ્ખાઈ રાખવાની ના નથી, પણ ચોખ્ખાઈનો જે રસ લઈ લઈને જે તન્મયતા જે છે ને એમાં ના છે. સવારે ઉઠ્યા ને નાયા તો નાવાની ના નથી. ક્યાંય બી કચરો ગંદુ હોય ને ત્યાં વારે ઘડી ભાવ તો ત્યાં જ જાય ને, પછી અંદરમાં કેવી રીતે મળે? બરાબર છે. વાત આવતી હોય, ગંધ મારતી હોય, ભાવ ત્યાં બહાર જાય. હા, એટલે જ કીધું ને, અત્યારે તમારી સ્થિતિ એવી છે ને એટલા માટે તમે તમારી સ્થિતિને બતાવી રહ્યા છો. તમે વસ્તુનું સ્વરૂપ નથી બતાવતા, તમે તમારી સ્થિતિ બતાવો છો. વસ્તુ સ્વરૂપ એ છે કે જીવને રસ આ વાસ મારે છે એટલે એનાથી દૂર રહો, અટેન્શન ત્યાં જાય. એમાં એમ નથી. એક વાસ મારે છે પણ તમને એ સમયે એમાં રસ નથી એટલે તમને વાસ લાગી છે. મારી પાસે એટલી બધી નોટો આવી છે, બધી એટલી પરસેવાથી રેપઝેપ થયેલી, અને એટલી વાસ મારે છે પણ નથી મારતી વાસ. આમ હાથમાં આવતા તો આમ લાગે અરે આ ગુલાબના ફૂલ મળ્યા. કોઈ બુફે આપ્યું મને એવી રીતે, આમ કે ઓલું બુકે આવે ને એવું લાગે છે. કેમ વાસ નથી? વાસ તો હતી પણ મહિમા હતી તો વાસ જતી રહી. વાત એ છે કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની જેને મહિમા છે એને આજુબાજુની વાસ પછી નથી. આ તો અંદરની વાત છે. મુનિમાં ગુફામાં મુનિ ક્યાં સફાઈ કરવા? હજી એમ કહું છું કે તમે જો અત્યારની ભૂમિકામાં અટેન્શન ત્યાં જાય છે, વાંધો નહીં, તમે એવી જગ્યા પર બેસો કે જ્યાં વાત ન આવતી હોય, પણ તમે એને એમ ન માની લો કે વાત ન આવતી હોય એ જગ્યા પર બેસવાથી આત્માનું ધ્યાન થશે. આ સિદ્ધાંત ન માનો. મુખ્યતા તો અંતરની, ન્યાયકથી મહાન નથી કઈ. એની મહિમા આવતા બધું છૂટે છે. આ તો મહિમા ધર્મ પરીક્ષામાં લખ્યું છે. થૂક, પોતે સ્ત્રી પત્નીનું થૂક છે, પત્નીનું થૂક છે, પત્ની આમ વાગે ખોબો ધરો હું થૂકું છું તો છી આવું બધું ગાંડી થઈ ગઈ છે. તો થૂક, માંસ, લાળ એવા અપવિત્ર પદાર્થો જેમાં ભરેલા છે, અને આવા મુખને ચતુર કવિ ચંદ્રમાની ઉપમા કેમ આપે છે આ મને સમજાતું નથી, એવું લખ્યું છે. ઇન્દ્રિયોના વિષયોની ભોગાશક્તિ જાય એટલી ચરમસીમા પર હોય ત્યાં એ જીવને આવું કઈ દેખાતું નથી. ત્યારે થૂક પણ નથી દેખાતું, માંસ પણ નથી દેખાતું, લાળ પણ નથી દેખાતી, કોઈ પણ કચરો નથી દેખાતો. ચંદ્રમુખ દેખાય છે, ચંદ્રમુખી દેખાય છે વિષયોની આસક્તિને વશ થઈને. એટલા માટે આપણે સંયોગો ઉપર એટલો આરોપ મૂકી દઈએ છીએ ને એ સમયે એક પળ માટે વિચાર નથી કરતા કે આ વિષયોની આસક્તિ છે, બીજું કઈ નથી. વિષયોની અંદરની અંદર એવા સંસ્કાર જ તે. એટલા માટે રસ્તા પર ચાલતા માનો સિગ્નલ પર ગાડી હોય ને કાચ ખોલો હોય ને કોઈ ભિક્ષુક તમારા હાથ પર હાથ લગાવે છે, એના હાથ જે એટલા ગંદા નથી, પણ હાથ દૂરથી માંગે ત્યાં તમને એટલું નહીં થાય, પણ હાથ લગાવે તરત કશાય ભાવ થશે કે ભાઈ દૂર રહે. એને ઇગ્નોર પણ કરી દેશો. પેલા જો દૂરથી માંગે તો નજર નહીં કરો, પણ હાથ લગાવે ત્યાં પછી ઇગ્નોર નહીં થાય. ત્યાં કાચ બંધ કરવાનું કરશું, કારણ કે એક પ્રકારની અંતરની આપણામાં સંસ્કાર જ એવા પ્રકારનો છે કે નહીં આ ચોખ્ખું, આને કોઈ હાથ આમ આ વ્યક્તિ હાથ ના લગાવે. અને બગડવાનું કઈ નતું, ત્યાં હાથ લગાવ્યો તો કઈ નતું. અને એનાથી પણ ગંદા હાથ પોતાની પત્ની ના હોય ને એ લગાવે તો નથી એમ લાગતા કે આ ગંદા છે. રુચિ જ્યાં છે ને ખરેખર વિષયના ભોગોની આસક્તિને વશીભૂત થયેલો જીવ જગતમાં ઇમ્પાર્શિયલ થઈને એ ભેદભાવથી પોતે વિકલ્પોમાં ફસાય છે. વિષયોની આસક્તિને વશીભૂત, જેને કઈ લેવું નથી, કઈ નથી. આમ વસ્તુનું સ્વરૂપ છે. શરીર શું છે? શરીર તો એક બાજુ આમ છે,
એક બાજુ આપણે આ વિષયોની આસક્તિને વશીભૂત થઈને એ સમયે એવો વિચાર બિલકુલ ન આવે. તમને આમ માંસનો ઢગલો પડ્યો હોય ને એને આમ મોઢામાં લેતા હો તમે, તો એ વખતે અને પોતાની પત્નીનો હાથ લઈને તમે એને આમ મોઢા પર રાખ્યો છે, તો એ વખતે તમે એ માંસ છે, લોહી છે, એવો વિચાર જ ન આવે તમને. એ વિચાર જ ના આવે, કારણ કે વિષયોને વશીભૂત થયેલો જીવ એ બધું વસ્તુનું સ્વરૂપ ભૂલાઈ જાય છે ત્યાં. અને તરત જ ત્યાં કોઈનું મૃતદેહ પડ્યો હોય કે કોઈ બીજો શરીર પડ્યું હોય, કોઈ પુરુષનું જ શરીર હોય, અરે આ માંસ છે આને, કારણ કે વિષયોને ત્યાં વશીભૂત નથી થયો. આ વિષયને વશીભૂત થયેલો જીવ એ વસ્તુ સ્વરૂપને દેખવા નથી માંગતો. આંખ આડા કાન કરે છે, એને એવો વિચાર જ ન આવે. એની સ્થિતિ જ એ પ્રકારની હોય. એટલા માટે જયારે કશાય ભાવ મંદ હોય ત્યારે સૂક્ષ્મ રૂપે ભૂતકાળના અનુભવો, જીવનના આ ભવના જ નહીં, ભવના અનુભવોને આ યાદ રાખીને તે અસાર રાખ ને ચાખે, એમાં કઈ રસ નથી, એવી રીતે એ મળદાના માટે પણ અસાર રાખ રૂપે એ સમજે. પણ એમાં પોતાનો સ્વાર્થ અંદર પડેલો છે, એટલા માટે આ વિચારીને અત્યારે નથી આવતો. આવે તો દબાવી દે. આ વિષયની આસક્તિ એટલી હોય એટલે દબાવી દે. એ તમને લાગે છે નથી થતી, અસર થાય છે એટલે તો હવે સમય પર આવતા થઈ ગયા. કઈક અસર થઈ ને, અસર થઈ. પેલા જેમ 15 મિનિટ છેલ્લે આવતા, અડધો કલાક આવતા, કલાક આવતા, એના કરતા થોડો ફરક પડ્યો. અસર અંદરમાં કઈક અંદરમાં ઘા વાગે છે, લાગે છે. અને એના કાળે અનુસારે એનો વિચાર એ હવે કાલે ક્યાં શું થશે, અઠવાડિયા પછી શું થશે, 2 અઠવાડિયા, અરે બધું જેમ છે તેમ છે. એ ભવિષ્યના વિકલ્પમાં ફસાણો, પતી ગયું. પોતાના વર્તમાનના સુખને નીચોવી ન શક્યો. ભૂતકાલ કા કર સ્મરણ, અર ભવી કાલ કી કલ્પના, એક વર્તમાન કે સુખ કો મેને લિયા ના અલ્પના. થોડું પણ સુખ ન લીધું વર્તમાનનું. વર્તમાનનું એટલે વર્તમાન પર્યાયમાં 6 ઢાળામાં છે. પણ વર્તમાનમાં જે ભોગોના તરફ આકર્ષિત જીવ થયો છે, ભૂતને અંદરમાં રાખીને જ આકર્ષિત થયો છે. સમજાણું? અત્યારે હું જ્ઞાયક છું એ વિચાર કરું, પણ જ્ઞાયકમાંથી એવો કોઈ ભૂતકાળનો અનુભવ નથી અને એવો કોઈ જ્ઞાયકનો વિચાર કરતા રસ આવતો નથી. એક ક્ષણનું પણ સુખ જ્ઞાયકના વિચારમાં મળતું નથી. એ તત્વ વિચારનું પરિણામ એવું છે કે અનંતકાળ સુધીનું સુખ ભવિષ્યમાં મળશે, પણ વર્તમાનમાં તો વિચારમાં કંઈ મળતું નથી. એ જ સમયે વિષયના ભોગો સામે છે. ભૂતકાળનો ઇતિહાસ એનો ગવાહ છે કે એક સમયનું સુખ તો મળ્યું હતું ત્યારે ભૂતકાળમાં, તો લાવ પેલા એ ભોગવી લઉં, કારણ કે આમાં તો એક સમયનું નથી મળતું. એટલા માટે આત્માની વાત છોડીને પણ વિષયોમાં જીવ એટલે થાય છે એ ભૂતકાળને તો સાથે લઈને બેઠો છે. એ અનુભવ એની અંદર બેડ પડેલો છે કે એક ક્ષણનું તો મળ્યું હતું ને ભૂતકાળમાં, એક ક્ષણનું તો મળ્યું હતું ને. એ એક ક્ષણનું મળેલું એટલું એટ્રેક્ટ કરે છે એને, એના કારણે, કારણ કે વર્તમાનમાં જ્ઞાયકના વિચારમાં તો એક ક્ષણનું નતું મળતું. કાંટો કાઢતી વખતે આમ પેલા બધું ખોતરવું પડે ને, એમાં ખોતરીને બધું સ્વરૂપ સમજવું પડે. હા, તો સમજાય કે અંદરમાં ક્યાં ક્યાં વિષયોમાં અટકી રહ્યો છે જીવ. કેટલી વિષયોની ગુલામી. સવારમાં ઉઠતા તે બીડી પીવે તો જ એનું ટોયલેટ ઉતરે. ટ્રેનના ડબ્બામાં જોઈએ છે કે નહીં, બીડીના ઠૂઠા પડ્યા હોય, કોઈ પીધી હોય ત્યારે જ પડ્યા હોય ને, એના વગર તો એને ટોયલેટ ન ઉતરે સવાર. બીડીની ગુલામી. પોતે પાસે પૈસા એટલા છે કે માચીસની ફેક્ટરી ખોલી નાખે, પણ લોકોના ટોળાની ભીડની વચ્ચે એક એકને પૂછે માચીસે. એટલો કરોડપતિ, પણ ઇન્દ્રિયોના વિષયોનો ગુલામ. આ ગુલામી. જ્યાં સુધી સવારમાં ચા ન પીવે ત્યાં સુધી એનો મૂડ ન આવે. ચાની ગુલામી. ઇન્દ્રિયના વિષયોનો જે ગુલામ થયો. એક વાત સમજવી કે કોઈ એક વસ્તુ પણ આ જગતમાં એવી ન હોય કે જે નથી ત્યારે હું પોતાને અધૂરો અહેસાસ કરું. પોતાની પરિપૂર્ણતા દરેક સમયે બની રહે. કોઈ પર વસ્તુ મારાથી મહાન ન બને, હું પોતે મહાન. બસ
આ અંતરમાં શ્રદ્ધામાં આવે એ સમ્યક દર્શનનું કારણ છે, એ સમ્યક દર્શન છે. ભગવાનને પણ માન નહીં ગણવાનું એ ટાઈમ. એ માનવામાં પણ તૈયારી નથી. હું તમને કેટલા વખતથી કહું છું, સમજો, કેટલા વખતથી કહું કે ભગવાનથી મહાન તમે છો, પણ સવારે ઉઠતા એવું લાગતું જ નથી ભગવાન પેલા મહાન છે, હું હજી મહાન નહીં. આ વાત સાંભળી બરાબર છે, પણ અંદરમાં એવો રસ નથી હજી પલટ્યો. હજી તો રસ તો એ જ છે કે ભગવાન જ મહાન છે. આ એનો કાળ આવ્યો નથી એટલે આ વાત છે. બાકી તો નહીં તો આ વાત આટલી સાંભળ્યા પછી હવે ક્યાં પાછું પડવાનું, હવે બાકી શું રહ્યું? સંસ્કાર ક્યાં લઈ જાય છે? આ પરાધીનતાના સંસ્કાર. પર વગર મારે ન ચાલે. પછી ભલે પરમાત્મા પણ કેમ ન હોય, પર વગર ન ચાલે. કોઈક તો જોઈએ. હું એકલો કેવી રીતે? ડર લાગે. બીજાને ન જતો જુએ તો લાગે કેવો છે? ભગવાન મુખ્ય નથી. એકલા રૂમમાં રહેવામાં ડર લાગે તમને? ન લાગે ને? એ ડર કેમ નથી લાગતો ખબર છે? કારણ કે તમે આ તો છે ને મારી સાથે, એની દ્રઢતા લઈને બેઠા છો. આ તો છે ને, એટલે એમ નથી કે આ જે છે આ પારકું છે. હમણાં એમ કહેવાય કે આના વગર ચાલશે, એકલા એટલે એકલો આત્મા, એ ન ચાલે. આમ એકલો ચાલે આની સાથે, પણ આના વગરનો એકલો અત્યારે કરી દેવામાં આવે. બોલો રહેવું છે? ના, એવું નથી રહેવું. આખી નગરી સોનાની છે, ત્યાં મનુષ્ય કોઈ નથી. સોનું છે, ચાંદી છે, બધું હીરા મોતી બધું ભરેલું છે. ખાવા પીવાનું બધો ભંડાર છે, છતાં એક વ્યક્તિ ત્યાં રહી ન શકે. એક જ વ્યક્તિ આ બધું આપી દેશે કે તું એકલો રહે. ક્યાંની વાત કરો છો? ક્યાંની વાત કરો છો? એક ઉદાહરણ છે. અચ્છા, મનની વાત છે ને, એટલે મેં કોઈ જગ્યાની વાત છે. હવે જો વાત સાંભળો. છેલ્લે તમારા પ્રશ્ન લઉં, છેલ્લે લઈ લો પ્રશ્ન, કારણ કે આ મહત્વની વાત જે છે ને એ છૂટી ન જવી જોઈએ. હવે જે વાત આવે છે ને એમાં એટલા માટે હું તમને ઘણી વખત કહું છું કે છેલ્લે તમે 10 મિનિટ કહો ને, આ ટાઈમે તો તમે જેટલા પણ મારામાં ઊંડા ઉતર્યા, પ્રવચન પૂરું થયું ને તમે જો એમ પણ અંદરમાં તમને અહેસાસ થયો કે આજે બહુ સારું કીધું, ત્યારે અંદરમાં તમે અહેસાસ કરજો કે આજે મેં વાતને બરાબર સાંભળી નહીં. કારણ કે ત્યારે એ બરાબર કેટલું સરસ બોલે, એમાં જે રસ મને એટલો પડ્યો હતો કે હું અંદરમાં એ ટાઈમે કેમ નતો ગયો. એ ગયો તો એ સાંભળેલું મારું સાર્થક છે, સાંભળેલું સાર્થક છે. એટલા માટે આ પણ ન જોઈએ. તમે આનું કસોટી કરજો. છેલ્લે તમને જો એમ કીધું ને કે મને બહુ સારું લાગ્યું, અથવા તમે અંદરમાં ભાવ પણ કર્યો, બોલ્યા નહીં, તમને એમ લાગ્યું કે આજે બહુ સારું કીધું, બહુ સારી વાત કીધી. એ બહુ સારી વાત કીધી ત્યારે અંદરમાં અહેસાસ થાય કે મેં ખરેખર એનો સદુપયોગ ન કર્યો. કારણ કે એ વાતમાં એટલો તન્મય થયેલો હતો ત્યારે તો સારીનો અહેસાસ થયો. હું પોતાનામાં એટલો તન્મય ન થયો ત્યારે એટલો એમાં પરમાર્થ તન્મય થયો. આ એની નિશાની બતાવે છે. એટલા માટે હું તમને ઘણી વાર કહું છું ને, બોલનારામાં નહીં, સાંભળનારામાં લીન થાવ. હા, પોતાના. અને એ જ બોલનારાનું સન્માન છે, કારણ કે એનું કેવું પડે એ જ છે કે તમે તમારામાં લીન થાવ. આવો વ્યક્તિનો ભેટો નથી. તમે ક્યારે પણ પોતાને અધૂરા શું કામ માનો છો? શું કામ માનો છો તમે? કોના ઉપર આધીન થવાની જરૂર છે? કે પરમાત્મા ઉપર આધીન થવાની જરૂર નથી તો ગુરુ ઉપર આધીન ક્યાં થવાનું રહ્યું? એમ નહીં કે તમે પોતે જ ગુરુ છો. પાછા ઘણી વખત એમ કે મારે ગુરુ ઉપર આધીન થવાનું જરૂર, હું પોતે જ ગુરુ છું. ગુરુ છો એમ માન્યું એનો મતલબ પછી શિષ્ય બનાવવા પડશે, પાછા એના ઉપર આધીન થવું પડશે. હું કઈ નહીં, હું પોતે ભગવાન આત્મા જ્ઞાયક. જ્ઞાયક. એટલે જ્યારે આ સપ્તભંગીની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે 7 ભંગ એટલે સ્યાત, અસ્તિ, નાસ્તિ, અસ્તિ નાસ્તિ, અવક્તવ્ય, અસ્તિ અવક્તવ્ય, નાસ્તિ અવક્તવ્ય અને અસ્તિ નાસ્તિ અવક્તવ્ય. હવે તો આ નામ પણ યાદ થઈ ગયા હશે બરાબર. આમાં જોર આપ્યું છે સ્યાત અસ્તિ ઉપર, કારણ કે નિશ્ચયથી તો સ્યાદ અસ્તિ વાળું કથન જે છે એ અનુભૂતિ સુધી લઈ જવા વાળું છે.
આનો વિચાર થાય, તત્વ વિચાર ચાલે. જેટલું જેટલું અહીંયા જે આવ્યા પછી આ યોગમાં, આ દેશમાં, આ ભૂમિ પર જેટલી જેટલી ઓળખાણ મળી, જેટલી જેટલી પોતાની ઓળખાણ મળી છે, બધી ઓળખાણથી પોતાનું જે ત્રિકાળી ધ્રુવ ચૈતન્યપણું, કે અહીંયા જે સમાજમાં લોકોમાં આ ઓળખાણ મળી, નામ મળ્યું, એ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મામાં એનો સ્પર્શ ન થયો, એ બહાર રહ્યું બધું. ભગવાન આત્મા જે ચૈતન્ય સ્વરૂપી જેમ અનાદિથી છે એમ અત્યારે છે, અનંતકાળ સુધી છે. ભૂતકાળમાં જે પણ ખ્યાતિઓ મળી હતી, પ્રસિદ્ધિઓ મળી હતી, નામ મળ્યું હતું, બહારના સંયોગો મળ્યા હતા, જે પણ હતું એ ભૂતકાળનો ઇતિહાસ એનો સાક્ષી છે. કારણ કે એક પણ સંયોગ, એક પણ કષાય ભાવ, એક પણ પ્રકારનો વિકલ્પ અત્યારે જ્ઞાયકમાં પ્રવેશ્યો નથી. તો વર્તમાનના જે આ વિકલ્પો એ જ્ઞાયકમાં કેમ પ્રવેશે? એમ ભૂતકાળથી પોતાના ત્રિકાળીપણાનો વિચાર કરતા કરતા એ જીવ એનાથી છૂટો એવી રીતે પડે છે કે ત્યારે પછી સંયોગોથી પોતે ત્યાં જગત આખું શૂન્ય થઈ જાય છે. જગત આખું શૂન્ય થઈ જાય છે. અનુભવમાં એકલો જ્ઞાયક, એક જ્ઞાયક અને જ્ઞાયકનું એ જ સ્વરૂપ, એ જ વાત સમજાણ. ત્યાં અંતરમાં જ્યાં આ વાત કાનમાં પડતા એ જ સમયે એ વાત એવી અંતરમાં સ્પર્શે કે આ જે વાત, આમાં જે ચૈતન્યપણું જે કહેવામાં આવે છે, ચૈતન્ય સ્વરૂપી જ્ઞાયક, ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા, આવો શબ્દ કાનમાં પડતા જ તે ત્યાં એમ લાગે આજ મારી વાત છે, આજ મારી વાત છે. આ ચૈતન્ય સ્વરૂપ શબ્દ કાનમાં પડતા એમ અંદર એનો ભાવ પૂરો ગ્રહણ કરે છે. વિકલ્પ શબ્દ એના કાનમાં પડતા એટલો સાક્ષાત પર જણાય. એ સાક્ષાત પર ને અસાર ને અનિત્ય, અનિત્ય જણાતા એનો મતલબ એમ નથી કે એના પ્રત્યે દ્વેષ થાય કે વિકલ્પમાં કંઈ રાખ્યું નથી. એમ નથી કે વિકલ્પ પ્રત્યેને દ્વેષનો ભાવ થયો છે. વાત એ છે કે વિકલ્પની જે મહિમા હતી, મહિમા ટળતા જ તે જે પહેલા જે વિકલ્પોની ઉત્પત્તિમાં એટલો આનંદ માનતો હતો, એ આનંદ માનવાનું હવે એ ઘટવા લાગ્યું છે. કારણ કે વિકલ્પ પોતાનું સ્વરૂપ ન લાગે તો વિકલ્પની ઉત્પત્તિ આનંદરૂપ કેમ લાગે? અને વિકલ્પની ઉત્પત્તિ આનંદરૂપ કેમ લાગે? વિકલ્પની ઉત્પત્તિ ન થાય તો એ પણ આનંદરૂપ નથી લાગતી. વિકલ્પ આનંદરૂપ નથી લાગતા તો જ્ઞાનીને વિકલ્પની ઉત્પત્તિ નથી થતી એ આનંદરૂપ નથી લાગતી. કારણ કે આનંદનું કારણ તો પોતે સ્વભાવની અસ્થિ છે. વિકલ્પની ઉત્પત્તિ ન થવી એવી નાસ્તી નહીં. સમજાની વાત? શું રહસ્ય છે કે આત્મામાં જે ક્રોધાદી વિકારો ભાવ, વિકારી ભાવો હતા એ ટળ્યા તો આત્મામાં શાંતિ પ્રગટ થઈ, એમ નથી. એમ નથી. વાત એ છે કે અનાદિથી ક્રોધાદી વિકારી ભાવ હતા એટલે હું દુઃખી હતો એમ થઈ ગયું ને એનો અર્થ તો. જો એમ કહેવામાં આવે કે ક્રોધાદી ગયા એટલે સુખી થયો. વાત એ છે કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું સ્વરૂપ સમજમાં આવ્યું એટલે સુખ પ્રગટ થયું. અનાદિથી આ સ્વરૂપ સમજાયું નતું એટલે દુઃખી હતો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, જે સ્વરૂપ સમજીને પામ્યો સુખ અનંત.
પણ એમ નથી કે ક્રોધાદી ભાવ કરીને પામ્યો દુઃખ અનંત. ક્રોધાદી ભાવથી દુઃખ નહીં, સ્વરૂપને જે જાણ્યું હતું કે હું પોતે કોણ, એ સ્વરૂપને એને જાણ્યું. સ્વરૂપને એને જાણ્યું. સમજાણું? તેમ છતાંય તે આ પ્રવચન પૂરું થયા પછી રાગનો વિકલ્પ ઘર તરફ જ ખેંચી જશે, બીજે ક્યાંય નહીં લઈ જાય. જાગૃતિ એ બની રહે કે ન્યાયક ઘર તરફ ખેંચાયો નથી, એ તો જ્ઞાનનો ઘનપિંડ જે છે તે છે. આ જાગૃતિ એ બહુ મહત્વની વસ્તુ છે કે દરેક સમયે તમે ખેંચાઈને ઘર તરફ ગયા ત્યારે એમ તમને લાગે નહીં કે આમાં કંઈક નબળાઈ આવી. એ તો નબળાઈ તો એ આવી કે ન્યાયક ઉપરથી દ્રષ્ટિ હટી, એ નબળાઈ. ઘરે જવાનો રાગનો વિકલ્પ થયો, એ નબળાઈ નહીં. પણ એ રાગના વિકલ્પમાં કે મને ઘરે જવાનો ભાવ તો પછી શું કામ આવ્યો? વાત એ છે કે રાગના વિકલ્પમાં એકત્વ કર્યું, એ નબળાઈ છે. રાગનો વિકલ્પ નબળાઈ નથી. અસ્થિનું જોર એટલું છે. અસ્થિનું જોર એટલું છે કે શરીર જે છે એ શરીરની પણ અસ્થિ છે, પણ એ સ્વભાવમાં નથી, એટલે એ નાસ્તિરૂપ છે. આ બે વસ્તુ. જેને હું નાસ્તિરૂપ કહું છું એ નાસ્તિરૂપ છે એમ નથી, એ પોતાના માટે તો પાછું અસ્થિરૂપ છે. એના માટે હું નાસ્તિરૂપ છું. એટલે ઊંધો તર્ક કરે. એક વ્યક્તિને કીધું કે હંમેશા પોતે જ ખરાબ હોઈએ છે, બીજો ખરાબ નથી. બીજાનો કોઈ વાંક ન હોય, પોતાનો વાંક હોય. બીજાનો વાંક છે નહીં. તરત જ એણે કીધું કે આ વ્યક્તિ જે છે એ પોતે, અને એના માટે તો હું બીજો જ થયો ને, અને બીજાનો તો વાંક હોય જ નહીં. એટલે બસ મારો તો કોઈ વાંક છે જ નહીં, કારણ કે હું બીજો છું એના માટે. તો વાત અહીંયા એ નથી. વાત એ છે કે પોતાની અસ્થિની વાત છે, આ બીજાની અસ્થિની વાત નથી. કારણ કે અસ્થિની અપેક્ષાએ તો નાસ્તિ પણ અસ્થિ છે, અને અસ્થિ પણ નાસ્તિ રૂપ છે. જો પર્યાયમાં પણ આવા ધર્મ ઘટિત થાય છે, સપ્તભંગી નહીં. એક એક પર્યાયમાં ભેદરૂપ જે છે, સંસારી પર્યાય, મુક્ત પર્યાય. તો સંસારી પર્યાયમાં પણ સપ્તભંગી ઘટિત થાય. મનુષ્ય પર્યાય, દેવ પર્યાય, તિર્યંજ પર્યાય, નારકી પર્યાય, એ પર્યાયમાં પણ આ સપ્તભંગી ઘટિત થાય. આ સપ્તભંગી એક એક પર્યાય ઘટિત થાય છે. બહુ આ વાત ઊંડી છે, થોડી આટલી દ્રવ્યથી સમજાણી બરાબર છે, પણ એક બે વાત તમે સમજશો તો ખ્યાલમાં આવશે આ વાત. કે મનુષ્યપણું તો છે, અત્યારે મનુષ્યપણાની અપેક્ષાએ તો છે, અને તિર્યંચપણું નથી, દેવ નથી, નારકી નથી, તો એ અપેક્ષા એ નાસ્તિરૂપ છે. કે હું મનુષ્ય છું એ અપેક્ષા એ સત્ય છે, અને હું તિર્યંચ, દેવ અને નારકી નથી એ વાત સત્ય છે, પણ એ નાસ્તિની અપેક્ષા છે, આ અસ્થિની અપેક્ષા છે. અને જયારે મનુષ્યપણું છે એ સમયે તે દેવ, તિર્યંચ ને નારકીપણું નથી, એ બે વાત એક સમયમાં એક સાથે છે કે નહીં? અસ્થિ નાસ્તિ પણ છે. અને મનુષ્ય છું એવું કહેવાય ત્યારે બાકીનું કહેવાતું નથી, બાકીનું કહેવાય ત્યારે આ કહેવાતું નથી, અને બંનેને એક સાથે કહેવાતા નથી, પણ વારાફરતી કહેવાય છે. આ એક એક પર્યાયમાં પણ એ અસ્થિ નાસ્તિ ઘટિત થાય છે. એટલે પ્રમાણ સપ્તભંગી, નહીં સપ્તભંગી, પર્યાયમાં ઘટિત થતા સપ્તભંગી, દ્રવ્યમાં ઘટિત થતા સપ્તભંગી. આમાં વાત એ છે, આત્માને શું ફાયદો? અત્યારે કોનો અત્યાર સુધી આટલા દિવસથી
આમાં તો કેટલું શું વેલ્યુ થઈ હવે આમાં તો ઠીક કે હવે છે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સ્વરૂપ નતું સમજ્યો, આ સ્વરૂપ છે. સ્વરૂપ સમજવાથી અનંત સુખ પામે છે. સ્વરૂપ નતો સમજતો. સ્વરૂપની સમજણના અભાવના કારણે એ દુઃખી હતો. એટલે કે જ્યારે આપણે એમ કહીએ કે આ અસ્થિ રૂપ છે એ નાસ્તિ રૂપ પણ છે. એક રમેશ છે ને એક સુરેશ છે, તો રમેશ છે એ છે ને, તો પછી એ નથી એમાં તેમાં કહેવાય કે નહીં? કહેવાય કે સુરેશ નથી એ, અને સુરેશ નથી તો સુરેશ પછી નથી એમ જ કહેવાય કે ના સુરેશ પણ છે અને રમેશ માટે રમેશ નથી. જે નથી એ પણ છે ને છે એ પણ નથી, એમાં બે વસ્તુ સ્વરૂપ એક સમયમાં એક સાથે છે. એટલે જે એટલા માટે આ વાત છે. એટલે લોકમાં જેમ કહેવાય કે ભાઈ આપણે તો મુસાફરો છીએ અને આ શરીર રૂપી જે સ્ટેશન છે એ તો આવે અને છૂટે, નવા નવા સ્ટેશનો મળતા રહે, પણ એ સ્ટેશનમાં મોહ ન કરવો. પણ આમ હું નથી કહેતો, હું અલગ કહું છું કે આ ભગવાન આત્મા પેસેન્જર નહીં, ભગવાન આત્મા પોતે સ્ટેશન છે. અને ત્યાં ઘણી બધી શરીરાદિના પરમાણુની ટ્રેન પસાર થતી હોય તો એમાં એકત્વ ન કરવું. કારણ એ છે કે પેસેન્જર તો મૂવમેન્ટ કરે છે, સ્ટેશન સ્થિર છે. ભગવાન આત્મા સ્થિર છે એટલે સ્ટેશન છે, અને આ પરમાણુ પોતે ગતિ કરે, અનિત્ય છે, એ વહેતા રહે. એ ટ્રેન છે, એ પેસેન્જર છે. હું તો સ્ટેશન છું, બસ. હું પોતે સ્થિત છું. જેને આવવો એ બાજુમાંથી આવી નીકળે, જાય, રોકાય, જે કરવું એ કરે. હું પોતે પોતાનામાં સ્થિત છું. કોઈ પરમાણુ વિશ્રામ કરી લે થોડા વર્ષો માટે, 25-50 વર્ષ માટે, તો એમ ન કહેવાય કે પેસેન્જર મારો થઈ ગયો, સ્ટેશન પર રોકાણો. એટલે હું તો સ્થિત છું. આ પરમાણુ રૂપી પેસેન્જર આવે છે ને જાય છે. હું પેસેન્જર નથી, હું મુસાફર નથી. મુસાફર તો આખું જગત છે, હું તો સ્ટેશન છું. પોતે ધ્રુવ છું, સ્થિર છું, ટકેલો છું. એટલા માટે પોતાની આ જે સપ્તભંગી છે, અસ્થિ નાસ્તિથી વસ્તુ સ્વરૂપ સમજવાથી, જુદી જુદી અપેક્ષાએ આ વસ્તુનું સ્વરૂપ સમજવાથી છેલ્લે એ નિષ્કર્ષ નીકળે છે કે જગતમાં રહેલા પ્રત્યેક દ્રવ્ય પોતે પરિપૂર્ણ અને અનંત શક્તિવાળા છે. બધા દ્રવ્ય પરિપૂર્ણ અનંત શક્તિવાળા છે. કોઈ દ્રવ્યને પોતાના પરિણમન માટે મારા વિકલ્પની આવશ્યકતા જરૂર નથી. જેટલા અનંત ગુણ એક ભક્તિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં અનંત ગુણો છે, એ અનંત ગુણો, એટલા જ અનંત ગુણો સંખ્યાની દ્રષ્ટિએ એ અનંત ગુણો એક પરમાણુમાં પણ એટલા જ છે. એટલા માટે વિકલ્પ પણ એ પેસેન્જર છે ને હું પોતે સ્ટેશન છું. વિકલ્પ આવે છે ને જાય છે.
કારણ કે એમાં બધામાં પરિણમન છે, આમાં બધામાં ગતિ છે, કામ ચાલતું રહે છે. પોતાનામાં કંઈ નહીં, પોતે તો જે છે તે છે. એને સ્યાદ અસ્થિ સ્વરૂપ સમજવાથી પોતે તો જે છે તે તો છે. ધ્રુવ એટલે છેલ્લા 2-3 પ્રવચનથી આપણી જે ચર્ચા ચાલતી હતી કે સપ્તભંગી એટલે શું, પ્રમાણ સપ્તભંગી, નહીં સપ્તભંગી, એ સપ્તભંગીને જીવમાં ઘટિત કરો. આ બધું વસ્તુ સ્વરૂપ સમજવાનું ફળ એ જ છે કે હું ભગવાન આત્મા પોતે પોતાની સત્તાનો સ્વીકાર કરું અને એ સત્તાના સ્વીકારમાં આખા જગતના સત્તાનો ન પણ હોવું હોય, એટલે કે એનું હોવું છે પણ એનું ન હોવું હોય તો પણ પોતાનામાં અધૂરાપણું ક્યારેય નથી. પોતાની પૂર્ણતાને બતાવવા વાળી આ વાત છે, પોતાની પરિપૂર્ણતાની સિદ્ધિ કરનારી વાત છે. ક્યારેય પણ કોઈ પાસે પરના ઉપર આધીન થવાની, હાથ ફેલાવવાની જરૂર નથી, કારણ કે તમે પોતે પરિપૂર્ણ છો. શા માટે હાથ ફેલાવો કે હે પૂતગલ તું મને સુખ આપ? જડ પૂતગલ પાસે સુખની ભીખ માંગીને પરાધીન થવાની જરૂર નથી. આ આપણને સ્વતંત્ર ને સ્વાધીન બનાવે છે કે તમે તો આમ તો લોકમાં કોઈના ઉપર આધીન થવા માંગતા નથી કે હું કોઈના ઉપર કોઈનો ગુલામ શું કામ બનું. તો આ અનાદિથી જડની જે ગુલામી કરી છે એ ગુલામી પણ શા માટે? એ જડની ગુલામી છોડાવીને સ્વતંત્ર, સ્વાધીન અને આઝાદ કરવા માટેની આ વાત બતાવી. હવે આ વાતને સમજવા માટે આ થોડું અઘરું તો પડ્યું હશે, પણ શાસ્ત્રમાં આ બધું લખ્યું છે. તમે જે કીધું એવું બધું છે? આવું એક એક વાત લખેલી છે? તો કે ભાઈ, અનુભવની વાત અને શાસ્ત્રના કથન કરવાની વાતમાં વિરોધ નથી, પણ બધું શાસ્ત્રના કથનમાં આવતું નથી જે અનુભવમાં આવ્યું છે. અને એ કથન કરવાની એક પદ્ધતિ હોય છે. એ શાસ્ત્રમાં કથન કરવાની, સમજવાની અને સમજાવવાની જે પદ્ધતિ છે કેવી છે, શાસ્ત્રને વાંચતી વખતે એમાંથી કયો ભાવ ગ્રહણ કરવો, કેવા પ્રકારથી ગ્રહણ કરવું, એની એક કળા છે. એ કળા હવે કહેશે કે પરમાત્મા પ્રકાશમાં બતાવ્યા અનુસાર શાસ્ત્ર સમજવાની રીત કેવી અને કેટલી છે એ હવે તમે સમજાવો. આ વાત ગજબની વાત છે. કરોડપતિને ત્યાં નોકરી કરવી એના કરતા કરોડપતિ કેમ થવું એ વિધિ શીખી લેવી વધારે ઉત્તમ છે. પેલામાં આખી જિંદગી ગુલામી છે ને આ મહિનાભરમાં શીખી લો, બસ આખી જિંદગી સ્વતંત્રતા છે. કે ગુરુ પાસે શાસ્ત્ર સાંભળતા રહેવા એના કરતા શાસ્ત્રને સમજવાની વિધિ સમજી લેવી કે પછી એકલો પણ પોતે પોતાનું કામ કરી શકે. એ સ્વતંત્ર શિષ્યએ કોઈના ઉપર પરાધીન થવું ન પડે એના માટેનો આ પ્રશ્ન છે કે જાઓ હવે તમે છૂટા. એની ચર્ચા આવતી વખતે કરીશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સૌવસા